ઉમરગામમાં પરિવારનો સામૂહિક આપઘાત। 2 વર્ષના બાળક અને પત્નીને ઝેરી દવા પીવડાવી પતિએ ગળે ફાંસો ખાધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। કારણ હજુ અકબંધ છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં એક પરિવાર દ્વારા સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે। ઉમરગામના સોળ સુંબા વિસ્તારમાં એક પરિવારના 2 વર્ષનું બાળક અને પત્નીને પતિએ ઝેરી દવા પીવડાવી ગળે ફાંસો ખાઈ આપઘાતની ઘટના સામે આવી છે। ઘટનાની જાણ થતાં ઉમરગામ પોલીસ અને વલસાડ જિલ્લા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહિયાવંશી, વલસાડ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।